ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, શહેર પ્રમુખ દેવાભાઈ, સાંસદ રાજેશ ચુડાસમા, મહામંત્રી દિલીપભાઈ બારડ સહિત પૂર્વ ધારાસભ્ય રાજશ્રીભાઈ, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન, જયદેવભાઈ જાની, ફિશ એક્સપોર્ટર જગદીશભાઈની ઉપસ્થિતિ। ન્યૂ સોમનાથ ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથનું ભાવભેર સ્નેહમિલન કાર્યક્રમ વેરાવળમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન, જયદેવભાઈ જાની, પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારવડ, પૂર્વ ધારાસભ્ય રાજશ્રીભાઈ જોટવા સહિત જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ઝવેરીભાઈ ઠકરાર સહિત અન્ય અગ્રણીએ દીપ પ્રાગટ્ય કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ। આમંત્રિત મહેમાન સાગરપુત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ લખમભાઈ બેસલા, ફિશ એક્સપોર્ટર જગદીશભાઈ વી ફોફડી, સમસ્ત ખારવા સમાજના અગ્રણી ધનસુખભાઈ કુહાડા, ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, માનસિકભાઈ પરમાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ। આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ વિધાનસભા સ્નેહ મિલનનું આયોજન કરવામાં સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભાઓ ઉપર કાર્યકર્તાઓ વર્ષ દરમિયાન ખૂબ પાર્ટી માટે કામ કર્યું હોય અને પરિવાર ભાવનાથી આ સ્નેહ મિલનનું આયોજન થતું હોય ત્યારે આજે 90